આપણા હૃદયમાં પણ જ્ઞાનની જ્યોત છે. હોદીપદે ભરૂપસ્વમ કર્મસાક્ષી અવિઘ્નગ્રત યાવત કર્મસમાપ્તિ સ્યાત તાવત અસ્થિરો ભવ. દીપનારાયણાય નમઃ. નમસ્કારં સમર્પયામિ. હવે તમારા બંને હાથ પૂજાનો અધિકાર મેળવવા માટે શરીરની બાહ્ય શુદ્ધ કરીને તો આયા છીએ આપણે, પણ આંતરિક શુદ્ધિ મંત્ર દ્વારા આપણે કરવી છે. પહેલી આંગળી અંગૂઠાના નીચેના ભાગમાં નીચેથી ઉપર લઈ જવાની. ત્યાર પછી અંગૂઠો વારા પરથી દરેક આંગળી ઉપર નીચેથી ઉપર લઈ જવાનો. મંત્ર તમને બધાને આવડે છે, આપણે બધા સાથે બોલીશું, જેનું નામ છે ન્યાસ. તમારી શિરા ન્યાસ વિધિ થાય છે. ઓમ શ્રીમ પરમગુરવે નમઃ. અંગુષ્ઠાભ્યામ નમઃ. હવે અંગૂઠો પહેલી આંગળી ઉપર નીચેથી ઉપર લઈ જાઓ. ઓમ શ્રીમ પરમગુરવે નમઃ. તર્જનીભ્યામ નમઃ. સેકન્ડ ઉપર ઓમ શ્રીમ પરમગુરવે નમઃ. મધ્યમાભ્યામ નમઃ. ત્રીજી આંગળી ઉપર અંગૂઠો મૂકો. ઓમ શ્રીમ પરમગુરવે છેલ્લી આંગળી ઓમ શ્રીમ પરમગુરવે નમઃ. કનિષ્ઠિકાભ્યામ નમઃ. બંને હાથ પરસ્પર ભેગા કરો. શ્રીમ પરમગુરવે નમઃ. કરતલ કરપૃષ્ઠાભ્યામ નમઃ. હવે જમણો હાથ આ રીતે તમારી સામે લો. એને તમારું ડાબી બાજુ તમારું હાથ હૃદય છે, પરમગુરુ ત્યાં છે, અને એ સિંહાસનથી બ્રહ્મગુરુને આ પૂજામાં આપણે નિમંત્રિત કરવાના છે. તમારા ધબકારા ચાલુ છે, જરા હાથના જરા ચેક તો કરો. આ આગળવાળા ચેક કરી લો, પાછળવાળા ભાવનો નહીં હતા. તમારા ધબકારા બરાબર છે. આપણા કઈ લગનની મોસમ નથી. આ ગુરુમાં ધીરે ધીરે બંધ છે, ભડકો પડે છે, અને દૂર ભાગો છો તો મારો હાથ પણ હૃદય પર હાથ મૂકો. ઓમ પરમગુરવે નમઃ. દેહાય નમઃ. હૃદય પર હાથ મૂકો. ઓમ પરમગુરવે નમઃ. માથા ઉપર શિરસે નમઃ. ચોટીના ભાગમાં ઓમ જમણો હાથ પરમગુરવે શિખાય નમઃ. બંને હાથ પાડો. ઓમ પરમગુરવે નમઃ. નેત્રત્રયા
આશીર્વાદ આપો. ગુરુ મહારાજનું આપણે આવાહન કરવાનું છે, એમનું સ્વાગત કરવું છે. આપણે ગુરુ શહેરનું સ્વાગત કરવું છે. તમારે કરવું સોનાથી, ચાંદીથી, હીરાથી, માણેકથી, રોકડ કરન્સીથી, ડોલરથી, પાઉન્ડથી, કે તમારા હૃદયના ભાવથી બોલો. બસ 80,000 જ ભાવ છે, વધારે નથી. હમણાં જ વાત કરતો હતો કે 2001 માં સુવર્ણ તુલા ગુરુજીની કહી, એ તો આખા ભારતમાં આખા જ્ઞાન સંપ્રદાય માટે એક રેકોર્ડ થઈ ગયો. રેકોર્ડ કોઈ તોડી શકે નહીં. 4,500 રૂપિયાનો ભાવ હતો એ વખતે. અને સંપ્રદાયનું એક ઘર એવું બાકી નથી કે ત્યાંથી સુવર્ણ તુલા માટે સોનાની સેવા ના થઈ હોય. એ આ દોરમાં સંપ્રદાય છે સાહેબ. એના કરતા પણ સોનાથી વધારે દિવ્ય તમારું મન છે, તમારો ભાવ છે. આવે ગુરુ મહારાજનું આપણે આવાહન કરીએ. ત્યાં રમ્યમ સુશોભનમ દવ્ય સર્વસત્યકરં શુભમ આસનં ચ મયા દત્તમ ગ્રહાણ ગુરુદેવ ચ જગત મંદિરે સ્વાગત તમારા હૃદયના ભાવથી કરો છો. એવો અહીંયા ભાવ કરી આપો. કનક સંપૂર્ણે સ્થાપિત
सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी પાણી એટલે જળ ચડાવવું પછી આપણે અભિષેક કરીશું બરાબર છે દરેકની પાસે આ કે આદર કરો એ તો એ બાકીઓની વ્યવસ્થા કરે ચલો 5 વખત ગુરુ મહારાજને પંચામૃત ચડાવો પંચમિય સરસ્વતી ગોપી અંતિ ખદોદરા સરસ્વતી પંચધાસો હે શ્રે ભાવસરિતા चैव मधु च शर्करा ततः अणचित्यान्त में कार्य तो करो विपत्ति संकटो तो क्यों सरदारे તમારી પૂજાની થાળીમાં હળદર છે હળદર એવા ચપટી ભરીને હળદર મૂકી આપો એ સુગંધિત ઔષધિ છે એના દ્વારા આપણે ગુરુ મહારાજને રાજી કરવાનો સ્નાન કરાવવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ નાના સુગંધિત હીરાની આજ ગુરુદત્તમ મયા દત્તમ ગ્રહાર ગુરુદેવ ચ જ્યાંથી આ પૂજાની શરૂઆત થઈ ત્યાંથી આ સ્તોત્ર દ્વારા આપણે અભિષેક કરીએ દરેક પૂજાની અંદર આપણે આ સાથે આવતો બોલજો થોડું પાણી નાખો અને ધીરે ધીરે ગુરુ મહારાજના સ્વરૂપ મૂર્તિ ઉપર ચમચી ધારા ભરી બંને જણા લાભ લઈ અને અભિષેક કરી પંચામૃત આપણે ચડાવવાનું છે દરેક પરિવારો જરા અને આપણે મદદ કરી દો જરા સંતાન કાઢવાની આગળ ચાલો બધા તૈયાર છો અભિષેક કરવા માટે પાણી પીવો એક પીવો અને સદાય તમે બેઠા છો એને બસેલું મારો સમજણ એટલે અહીંયા આ પૂજા મંડપની અંદર કોઈ સાસુને બહુ જોડે બેઠા છે સાસુ આવું તો નથી હવે ઘેર જઈને ડોક્ટર તિજોરી તો જોડો એને આપી દેજો જેટલા સાસુ છે ઘેર જઈને તિજોરી તો ચાવીનો જોડો તમારા પુત્ર વગેરે આપજો અને ગેરંટી હું તમને લખી આપો કે અહીંયાથી સુરત જાઓ ભરૂચ જાઓ વડોદરા જાઓ જંબુસર જાઓ મહારાષ્ટ્ર જાઓ મધ્યપ્રદેશ જાઓ કે રાજસ્થાન જાઓ જુઓ તમારી બહુ તમારું કેટલું સ્વાગત કરે છે તમારે કઈ માગવું જ નહીં પડે હા તમારા
સદા
पंचामृतमयानीतं स्नानार्थं प्रतिगृह्यताम् पंचामृतस्याभिषेकं समर्पयामि હવે સ્વરૂપ હાથમાં લઈને ચોખ્ખા જળથી સ્નાન કરવા કોર પાણી નીચે ઢોળાય એ રીતે સ્નાન કરાવો સ્નાન કરાવી શ્રી જે ડીશ છે એવા પાન મૂકી તમારી સામે નવી ગુરુ મહારાજને પધરાવજો અભિષેક કે આટલું ભણ્યા પણ હવે અમેરિકાના વિઝાનો કેનેડાના વિઝાનો સ્ટેમ્પ એ તો એની પૂર્વા થાય ને તો 24 કલાકમાં એમ્બસી વાળાનું મન ફરી જાય એ મારો અનુભવ છે આ તમને કહી દઉં ગુરુજીએ મને 2001માં વચન આપેલું કે વિજય એક વખત તને હું અમેરિકાની ધરતી ઉપર ઉતારીશ મારા ગુરુજીને કહ્યું હતું અને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકી અને અમેરિકામાં પણ મહાપૂજા સુવર્ણ તુલા કરી અને કેનેડામાં પણ કરી આ એની કૃપા છે મારો 45 વર્ષથી ગુરુજીની જોડે ગુરુજીની સાથે મારો આખી મેં રાતો જોઈ એટલો પ્રેમ અને ગુરુજીએ આપ્યો છે કે હું વર્ણન કરી શકું આજે એ બેસવો સહેલો નથી એની કૃપા ના થાય તો તમે અહીં સુધી આવી ના શકો ત્યાં એટલે ઘટિત કામના એટલે તમારી જે કોઈ અધૂરી કામના ઈચ્છા હોય ને આવતી ગુરુ પૂર્ણિમા આવે ત્યાં સુધી તમારા ઘેર જે દીકરા દીકરી બાકી હોય એનો રૂપિયો નાળિયેર નક્કી થઈ જાય તમારા ઘેર ગણપતિ ને હું આવું યાદ ભાઈ તો ગામડા લોકો ચાલે
આવો હવે ગુરુ મહારાજને વસ્ત્ર આપવું છે, અલંકાર, એક નાના છોડીનો કપડો બાકી રાખ્યો છે ને, એ વસ્ત્ર તમારે ગુરુ મહારાજને અર્પણ કરવાનું છે. સર્વવંશા આત્મા રાખો, સર્વવંશા કેશો મે રૂપરજ્ઞાનિ વારણે અયમ કવાદે તુમિહમ વાસસે પ્રતિગૃહ્યતા અર્પણ કરી દો. પરમ ગુરુવે નમઃ. વસ્ત્ર અલંકાર અને જન્મ માટે બે અનાજ ઉભા કરવાનું. રાજનમ સુપ્રંચ કાંચનમ મંતરીયમ ગ્રહાણ બિલ્વ સર્વતનો હિરવાણા સુરપૂજિત પરમ ગુરુવે નમઃ. ઉપરીતાર્ધે અક્ષતાં સમર્પયામિ. અને સુંદર મજાનું ચંદન અને કંકણ ભાર તિલક કરો. ગુરુ મહારાજના પુરુષનું ભાગ્ય છે ને અહીંયા ઉદાહરણ છે, યાદ રાખજો. એટલે તિલક અહીં કરીએ છીએ, કોઈ પગમાં કરે છે ચાલો, કોઈ પીઠમાં ચાલો કરે છે, કોઈ હાથમાં કરે છે. અહીંયા પુરુષનું પ્રારબ્ધ છે ને પછી ઘણા લોકો મારા ચાલો નાનો કરી લો તો પછી મારું ભાગ્ય એવું જશે. આ ચાલો એક નવો ભેટ શું થયેલો છે અહીંયા અમારા બહેનોને જે મહારાજ આ પેન્સિલના પોઈન્ટ ઉપર આવે એટલું ચાલો કરું. પછી હું કહું કે બહેન મારો સૌભાગ્ય પોઈન્ટ ઉપર જ આવશે, એ રાતે ભેટ નહીં આવે. सकल उदाहरण है गवाही भाग्य विराट भारत राही गवाही પાસે આર્થિક શુદ્ધતા છે અને એની કૃપા છે તો આ આટલા લોકો તમે મેળવો. યાદ રાખો. એટલે અહીંયા સુધી આવડે ગરીબ ભણાવે કે આજે ઓફિસની અંદર ચેકિંગ છે, ઉપરી અધિકારી આવવાના છે, ઇન્સ્પેક્શન છે અને તમારે તરત જ લાવવું પડશે. આ બધું મૂકીને જવું પડે કે નહીં? આવો ગુરુ મહારાજ તિલક કર. ભવ્યં ચ ભાવં તિલકં ચ રત્નં આચાર્યો ભાવુ રમણીયલોકં ભક્તે સદા પુષ્પાણી પ્રતિગૃહ્યતા. ફૂલ ચડાવજો. હા. ઓમ શ્રી પરમ ગુરવે નમઃ. પાદુકાભ્યામ નમઃ પુષ્પાણી સમર્પયામિ. અબીલ ગુલાલ સિંદૂર અને હળદર. અબીલ અને ગુલાલ ભાઈઓએ ચડાવવાનું, સિંદૂર અને હળદર છે એ બહેનોએ ચડાવવાનું. બે વસ્તુ બચી લો. અને એ બધું ચડાવતો રાખવાનું નથી.
સમજી લો એને પાછું લઈ જવાનું નથી, એટલે પ્રેમથી જે પૂજાકો તમને આપ્યો છે એ ગુરુ મહારાજની આજુબાજુમાં સળગાવો જરા કરાવો ત્યાં. હરિદ્રમોથા નતિબીતરણા ગુરુ મહારાજને જમાડવાના છે.
દીકરીનો નવો સંબંધ કર્યો હોય અને નવા વિવાહને જોઈ ઘેર આવ્યા હોય અને ઘરની ચાય બાજુ ડાઇનિંગ ટેબલ બાજુ ગોઠવી જાય જમો કે એવા જમો તમે જોઈએ છે તો વિવાહ જમે એ તું આ મારા બેન તને ખબર પાડો ભજન અને ભોજનમાં શાસ્ત્રે પડતો રાખવાનું કહ્યું છે અને બે વસ્તુ માલિક કરવાની પગડી છે ભોજન પણ જાહેરમાં થઈ ગયું અને ભજન પણ ગુરુ મહારાજે દીક્ષાનો જે મંત્ર એક કામમાં આપવામાં આવે છે કે બીજાને ખબર ન પડે કે ગૌમુખની અંદર લાગીને એ મંત્રનો જાપ ઉચ્ચાર કરવાનો હોય છે જળ ગુરુ મહારાજે 5 વખત ઓમ પ્રાણાય નમઃ ઓમ અપાનાય નમઃ ઓમ જ્ઞાનાય નમઃ ઓમ ઉદાનાય નમઃ ઓમ સવાનાય નમઃ એવં બ્રહ્મણે નમઃ एक वक्त पानी को मध्य पानीयं समर्पयामि क्षणं विलम्ब्य फरी वक्त जवाब ओम प्राणाय नमः ओम अपानाय नमः ओम व्यानाय नमः ओम उदानाय नमः ओम समानाय नमः ત્રણ વખત બોલો उत्तरापुरुषम् जमता जमता बच्चे पानी पीओ तो ये अमृत बनी जाए छे आयुर्वेदना नियम प्रमाणे અને ભોજનાત્મક વિષમવારી ભોજન પછી તરત જ તમે આપણે બધા કેવી રીતે સમજો એ ભોજન ડાયજેસ્ટ થતું નથી ભોજન પચતું નથી ભોજન મધ્યે અમૃત વારી એટલે એક વખત જળ આપવાનું પછી ભોજન કરાયા પછી હસ્ત પ્રક્ષાલન કેસર વાળો સુગંધિત ગુલાબ જળથી ગુરુ મહારાજના હસ્ત પ્રક્ષાલન કરાવવા પડે એ માટે જળ મૂકવાનું છે મુખ પ્રક્ષાલન કરાવવા માટેનું જળ હવે તમારા બંને હાથની ત્રીજી આંગળી ચંદ્ર ભગવાન અંકુમાં બોલો સદા હાથે બોલો ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ કરોડ વંદનાર્થે ગંધમ સમર્પયામિ બીજું એક કપૂરી પાન તમારી પાસે છે સુપારી છે અને મહાપૂજાની જે આપણે ગુરુ મહારાજને ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે મહાપૂજાની જે કોઈ ભેટ પૂજા દક્ષિણા આપણે જે કંઈ સમર્પિત કરવાની હોય એ તમારા હાથમાં રાખીને ત્યાં અર્પણ કરી દેજો પછી ગુરુજી પધારે ત્યારે અહીંયા એમના શ્રી ચરણોની અંદર આપ સૌએ અર્પણ કરી દેવાની છે એડવાન્સમાં એટલા માટે કહી રાખું છું કે આટલી વિશાળ સંખ્યાની અંદર મારા પરથી બધા આવે સમય વધારે જાય એટલા માટે પહેલેથી આપણે જે કંઈ ભાવ વ્યક્ત કરવો હોય હું તો કહું છું કે એક તોડો હું મોટો અલા એક જણ તો મૂકો જે કંઈ ખાલી આનંદ માટે કહું છું જે કંઈ આપણો ભાવ હોય ત્યાં તમારે મૂકી રાખો અહીંયા આવો ત્યારે સુફળની સાથે એ જ કંઈ કામ મૂકી નાખો હિરણ્ય ભગવસ્તમ હે વિરોહિતમ વિભાવસ્તુ અનંત પુણ્ય ભવ મતસ્સાંતિમ પ્રયચ્છવે દક્ષિણા સમર્પયામિ અને એમાં થોડા ચોખા તમારા થાળીમાં હાજર છે દાદા આપવા નહીં નહીં તો રાખવાની જરૂર નથી દાદા આપવાનું તો 21 નામ દિવ્ય પરમ ગુરુના બોલું છું 90 દાણા ચોખા તમારે ચડાવવાના છે સે અંકો કે હળદર ના હોય હું નામ બોલીશ તમારે નમઃ બોલવાનું દાદા આપવા નહીં શીખો મૂકી દે બકા નીચે હા બહુ સરસ ચલો ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ તમારે બોલવાનું છે मिले जो सुर तुम्हारा तो स्वर बने हमारा मारे एक सेतु जोड़ो जो तुम्हारी साथे मंत्र तो मारी पासे
છે, પણ મારા મંત્ર કરતા તમારા ભાવની ગુજરાતનો કોઈ છબીની કિંમત કરી શકે નહીં. એવો તમારો પરમ ગુરુ પ્રત્યે, ગુરુ ગાદી પ્રત્યે, જગત ગુરુ શ્રી પ્રત્યે તમારો એવો આદર ભાવ છે. આવો ભાવથી જણાવો. ઓમ પરમ ગુરુવે ઓમ કરુણા સાગરાય, ઓમ કરુણેશાય, ઓમ કરુણા સિંધવે, ઓમ શ્રી કુબેરાય, ઓમ શ્રી જ્ઞાનમૂર્તયે, ઓમ શ્રી શ્વેતાંબરાય, ઓમ શ્રી સકલ મનોહરિતાય, ઓમ શ્રી યતિવરાય, ઓમ શ્રી સારસામુપાસને, ઓમ શ્રી સર્વગુણ સંપન્નાય, ઓમ શ્રી વિજયાનંદાય, ઓમ શ્રી યોગીન્દ્રાય, ઓમ શ્રી વિશ્વાધારાય, ઓમ શ્રી પાખંડછેદનાય, ઓમ શ્રી જ્ઞાનનિષ્ઠાય, ઓમ શ્રી પ્રસન્નવદનાય, ઓમ શ્રી વિશાલભાવલોચનાય, ઓમ શ્રી તાપત્રય વિનાશાય, ઓમ શ્રી જ્ઞાનપ્રદાનાય, ઓમ શ્રી વાત્સલ્યરૂપાય, દેવજ્ઞાય, ઓમ શ્રી કૃપામાય, ઓમ શ્રી કરુણેશાય, ઓમ શ્રી વિશ્વશાંતિ પ્રદાનાય, ઓમ શ્રી અમરમંત્ર પ્રદાનાય, ઓમ શ્રી પંચમ વેદાચાર્યાય, ઓમ શ્રી મધુરભાષણે, ઓમ શ્રી કૈવલાય, ઓમ શ્રી શોભમ પુરુષાય, ઓમ શ્રી ઓંકાર સ્વામિને, ઓમ શ્રી કૃપા સિંધવે, ઓમ શ્રી સ્વાંતિકર સ્વામિને, ઓમ શ્રી સત્સમર્થાય, ઓમ શ્રી અચ્યુત સ્વામિને, ઓમ શ્રી અમૃત સાગરાય, ઓમ શ્રી સચ્યુતાનંદાય, ઓમ શ્રી અવિગત ગુરવે, ઓમ શ્રી પરમ પુરુષાય, ઓમ શ્રી કાયમ પુરુષાય, ઓમ શ્રી અયમ પુરુષાય, ઓમ શ્રી અંકુરધરાય, ઓમ શ્રી કરુણાનદાય, ઓમ શ્રી સ્વયં પુરુષાય, ઓમ શ્રી ભવભીડભજન ગુરવે, ઓમ શ્રી પરમ 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 ગુરવે નમઃ, ઓમ શ્રી પરમ ગુરવે. જમણા હાથમાં લઈ લો અને જે કોઈ તમારા હૃદયની ઈચ્છા મનોકામના હોય, સારો સંકલ્પ હોય, એ વ્યક્ત કરીને બધા ચોખા રીતે ચડાવી દો. અવશ્ય સત્તમેવેહિ શરણાગતવત્સરે ભક્ત્યા સમર્પયેત ધિયં નામવિ પૂજनं તમઃ. ઓમ શ્રી પરમ ગુરવે નમઃ. અભિષ્ટમનકામના સિદ્ધિર્થમ મોક્ષપ્રદા ચડાવી દો. અક્ષરાં સમર્પયામિ. આટલું આપણે દરેકને આપેલું છે. ગુરુજી પધારે પછી એમના સાનિધ્યમાં એમની આજ્ઞા લઈને આપણે આગળનું કાર્ય કરીશું. ત્યાં સુધી 45 મિનિટ એકાદ માનસનું ભજન કરીએ અને ત્યાર પછી આરતી અને ગુરુજીના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીશું. ત્યાં આગળ
સાનિધ્યમાં બતાવ્યા છે અને આજે ગુરુકુળના આ પાવન ઉત્સવની અંદર આપણે આશીર્વાદ આપવાનો જોઈએ. આરતી પ્રગટા કઈ જગતગુરુ શ્રી અભિમન્યુરાચાર્ય મહારાજ જગતગુરુ શ્રીના આગમનના સૌને સત્યવન સાથે આરતી પ્રગટાવી આપણા સ્વયંસેવક સેવાર્થી ભાઈઓ બાકી સ્મૃતિની વ્યવસ્થા ચાલે જરા જોઈ લેજો કોઈને બાકી હોય તો વ્યવસ્થા દ્વારા આરતી પ્રગટાવો એ દેવના ગુરુજી અહીંયા ઉપસ્થિત થાય છે આપણી વચ્ચે અને એના સાનિધ્યમાં આપણે આરતીનો લાભ પ્રાપ્ત કરવાનો છે. લાભ પ્રાપ્ત કરવાનો છે. યાદ રાખજો એ આરતી પૂરા કપડાને આજુબાજુની અડેલી એ પૂરા ધ્યાન રાખજો. જય કરુણાની Yeah.
आदि सर्वाणस्य नु रक्षियां करे करे पुष्परी के कार्यो आदि का उठेले गुरु महाराज का श्री चरणों में अंदर भाइयों पुष्परी अंतरम બે હાથથી ગુરુ મહારાજને આરતી આપો ત્યાર પછી બધાએ પોતાની આરતી આમ ઊંચી કરવાની છે અહીંયા આપણા જગતગુરુ શ્રી વિરાજમાન છે એમણે આરતી આપો અને આજુબાજુમાં જે લોકો હોય એ પણ પોતાના બંને હાથથી આરતીનો લાભ લઈને એક સાથે લોકો ત્યાં બહુ સરસ બુદ્ધિ બની છે તમે આરતીનો હાથ કરી નાખો સ્વાત્માવિનંદ હસ્તમ પ્રક્ષાલ્ય હાથ ઊંચી નાખો હાથમાં પુષ્પ ચોખા જે કંઈ હોય પુષ્પાંજલિ માટે તમારા હાથની અંદર રાખો ઓમ નાના સુગંધ પુષ્પાણિ યથા ભૂભવાજો પુષ્પાંજલિમયાગતો દ્રઢા દૂરે વચો ગુરુ મહારાજને ચડાવી દો ત્યાં પરમ ગુરુએ નમઃ મંત્ર પુષ્પાંજલિ સમાપયામિ ये प्रथम मावरो प्रदक्षिणा करो याविदानि च भावानि ज्ञाता ज्ञात प्रदायो आदि सर्वाणि स्यन्तु प्रदक्षिणां करे करे जमણા હાથે પાણી પકડી રાખો આપ વિશેષ આદરનો શ્રીફળ તમે લઈને આવેલા છો એ શ્રીફળ એના ઉપર મૂકી અને પકડી રાખો હા અને જો આ અણીવાળો ભાગ તમારી બાજુ રહે એ રીતે શ્રીફળ પકડવાનો આખી પૂજાનું આ હૃદય છે યાદ રાખજો તમે આટલા ભાવથી પૂજા કરી આટલા ગુરુથી આવ્યા અને અનેક ઉપચાર દ્વારા 16 ઉપચાર દ્વારા અલગ અલગ પૂજાની સામગ્રી દ્વારા આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ મહારાજનું પૂજન આપણે કર્યું છે આ ઉદાહરણનું એક વિશેષ ફળ આનંદથી ગુરુ મહારાજને આપણે અર્પણ કરવું છે ઓમ યક્ષરચ્છેદનામ યક્ષરચ્છૈલોક્યરજ્જગ ભક્તાનામ ભયંકરતા રાતા ભોરાજ્વા વરવત્વમ વરમ દેહી વાંછિતમ વાંછિતાર્થગો બધાએ બોલવાનું છે બોલો અનેન અરે લેવું હોય તો બોલો ના લેવું હોય તો ના બોલશો બોલો અનેન બહુ સરસ ફલ દાનેન સફલા અસ્તુ મનોરથા અંતઃકરણ પૂર્વક ગુરુ મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરવાની કે આજે અમારું પરમ સૌભાગ્ય છે તમે કોના સાનિધ્યમાં પૂજા કરવા બેઠા છો अनंत विभूषित कैवल ज्ञान पीठाधीश्वर जगत गुरु श्री अविचल देवाचार्य गुरुजीना पावन श्री चरणों में આપણે આજે પૂજા એ તમારું સૌભાગ્ય કઈ ઓછું નથી યાદ રાખજો જ્ઞાન સંપ્રદાય ગુરુજી કેવલ સારસા પૂરતા ગુજરાત પૂરતા ભારત પૂરતા સીમિત નથી જગત ગુરુજીના માધ્યમ દ્વારા આજે વિશ્વના ખૂણે ખૂણે અનેક સંપ્રદાયના લોકો આપણા જ્ઞાન સંપ્રદાયથી પરિચિત થયા છે એવો એક પુરુષાર્થ ભગીરથ કાર્ય ગુરુજીએ જે અલગ જગાવી છે જન જન સુધી ખાસ તો આ નવી યુવાનોને જાગૃત કરવા માટે સતત રાત દિવસ સંપ્રદાયના સંવર્ધન માટે વિકાસ માટે ધર્મ માટે જે અવિરત વિચરણ કરે છે એવા ગુરુજીના સાનિધ્યમાં આપણે બેસીને પૂજાનો લાભ પ્રાપ્ત કર્યો છે ત્યારે કહેજો કે આજની પૂજાનું જે ફળ છે અમને તો મળે અમારા પરિવારોને મળે અમારા આખા સંપ્રદાયના કેટલાય લોકો જે આજે અહીં નથી આવી શક્યા પણ આપણે એને ફળ અહીંયા બેઠા બેઠા આપવું છે અને સાથે સાથે વિશ્વના માનવ જાતના કલ્યાણ માટે જે પરમ ગુરુએ આપણને જે આદેશ આપ્યો જે સંપ્રદાય આપ્યો જે માર્ગ બતાવ્યો એ માર્ગ પર આપણે ચાલતા ચાલતા સર્વજન હિતાય સર્વજન સુખાય
कि कल्याण की भावना थी कि फल गुरु महाराज ने तुम्हारे अर्पण करी देવાનું છે બોલો અનેનો સફલા અસ્તુ મનોરથા પાણી ઉપર ચડાઈ ત્યાં નથી આપ જ્યારે અહીં આવો ત્યારે એ વિશેષ વાતનું શિખર અને ત્યાં બોલેલી જે મહાપૂજાની ભેટ દક્ષિણા છે એ બંને સાથે તમારે લઈને અહીં આવવાનું છે એ યાદ રાખજો ત્યાં ભૂલી જજો પગેલા બોલ્યા હાથ જોડીને નમસ્તે કરુણેશાય નમસ્તે દેવરાત્મને વેદન્ત્યા હરે વિક્રમ કરુણા સાગરાય તે મેરે તો આભાર સ્વયં ગુરુ કે एक चमकी पानी को हमारे कृते शोषोपकारतजनेन श्री परमगुरु प्रियतानंदमा મૂકી દેજો પછી પ્રસાદ તમારે લેવાનો પ્રસાદ તમારે લઈ જવાનો સ્વરૂપ મૂર્તિનો તમારા ઘરે લઈ જવાનો બાકી અહીંની જે વ્યવસ્થા છે તે તૈયાર બ્રહ્માનંદમ પરમસુગતમ એવં જ્ઞાનોદકમ નંદાદિ કમ નિત્યં વિગતવચનમ સર્વદેશા चिदेनं अवेनं भयनं निधनं लघुयं निरालं नारायणं महन्नं गणेयं जपेनं जपायं कायनं मयायं जहानं दाता हियन्नं विछन्दं विधेवै वेदन्तं मचन्ते मचन्तं सुनाति सनातम् अगाधं बहोदं वहेजं महादं कुलेरं श्रीमद् करुणा सागर महाराज की कैवल सत्यवल साहेब आज गुरु पूर्णिमा समग्र विश्व में ज्या ज्या गुरु उपासको वसे छे એ બધા ગુરુ ઉપાસકો ગુરુ ભક્તજનોએ પોતપોતાના ગુરુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા ઋણ સ્વીકારવા અને ગુરુ મહારાજના આશીર્વાદ લેવા આજના દિવસે બધી જગ્યાએ ગુરુ પૂજન વિશ્વમાં જ્યાં જ્યાં ગુરુ ભક્તો વસે ત્યાં બધી જગ્યાએ
આજે થતું હોય છે. આપણી તો આખી ગુરુ પરંપરા, વંદે ગુરુ પરંપરામ. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે ગુરુ પરંપરાની સ્થાપના કરી. સ્થાપના તો અનાદિકાળથી છે, પણ એનું પરિપાલન કર્યું. આપણે બધાને પણ એ દિશા ચીધી. ઘણી વખત મેં તમને બધાને કહ્યું હશે કે પરમ ગુરુએ પોતાની આગળ પોતાના ગુરુને રાખ્યા. આપણે જે વિધિમાં બોલીએ છીએ ને, પરમ ગુરુના ગુરુને એને કૃષ્ણ સ્વામી મહારાજની જે આખો દિવસ દરમિયાન આપણે કેટલી વાર બોલાવીએ છીએ ખબર છે કોઈ? કેટલી વાર બોલાવીએ છીએ? 5 વાર. હા, મિનિમમ 5 વાર તો ખરી છે. ઉપાસના વિધિમાં જ્યાં જ્યાં જે બોલાય છે તો બધી જગ્યાએ કૃષ્ણ સ્વામી મહારાજને આપણે યાદ કરીએ છીએ. દેવાલયમાં પણ પૂજા માટે, દર્શન માટે ચડીએ તો પહેલાં કૃષ્ણ સ્વામી મહારાજને માથું નમાવીને આપણે આગળ જઈએ છીએ. અને આજે લાગે છે ને તમને બધા જ આચાર્યો સાથે બેઠા હોય એવું? આચાર્ય મહાસભા. તમને બધાને એમ થતું છે કે આ તો આપણે કર્યું, પહેલાં થતું આવું. પણ નૈની મહારાજશ્રી વખતે પણ જે બહુ જૂના લોકો છે એમણે જોયું હોય, એક જૂનો સભા હોલ હતો અને સભા હોલ ઉપર બધા જ આચાર્યોના ફોટા પથરાવેલા હતા. અને દર ગુરુ પૂર્ણિમાએ પહેલાં ત્યાં ઉપર આરતી થતી હતી, પછી નૈની મહારાજ નીચે બેસતા હતા. એને દર ગુરુ પૂર્ણિમાએ જ્યાં બધા જ આચાર્યોના ફોટા મૂકવામાં આવેલા, પધરાવેલા હતા, ત્યાં પહેલી આરતી થાય. મને અત્યારે એમ લાગે છે કે એ જગ્યા હોતા હતા તો કેટલી નાની પડતી. સ્વયંસેવકો જ ના ઊભા રહી શકે એટલી જગ્યા હતી, પણ એ જગ્યામાં થતું હતું. પછી આપણે ફોટાની જગ્યાએ બધા મહારાજના સ્વરૂપો બનાવી દીધા. અને આજે તમે બધા જે પરમ ગુરુ મહાપૂજામાં બેઠા છે, બધાને એક સાથે બધા જ આચાર્યોના દર્શન અહીં થાય છે. બહુ મહત્ત્વનું છે. અને વિધિવત પરમ ગુરુની આપણે પૂજા કરીએ છીએ. હા, પૂજાની શરૂઆત મેં કરી કે ગ્રંથોમાં હું બહુ ઝીણી ઝીણી વાતો શોધતો હોઉં છું. અને મેં એક જગ્યાએ દિવ્ય પરમ ગુરુએ લખ્યું, પરમ ગુરુએ લખ્યું પ્રશ્નનો જવાબના સ્વરૂપમાં. સંતોએ પ્રશ્ન પૂછ્યો કે આપના શરણમાં અમે આવ્યા છીએ એટલે અમારો મોક્ષ તો થશે જ, પણ કદાચ અમારો મોક્ષ ના થાય અને ફરી અમારો જન્મ લેવો પડે તો તમે જ ગુરુ તરીકે અમને પાછા પ્રાપ્ત થાઓ. એવો કોઈ ઉપાય છે એવું પૂછ્યું. સંતોએ આવું પૂછ્યું પરમ ગુરુને કે એનો કોઈ ઉપાય ખરો? એમને રખડી પડ્યા કંઈક કારણોસર, છેલ્લે કંઈક યાદ આવી ગયું
જતો જતો અને ભટકી ગયા. તો ત્યાં દિવ્ય પરમ ગુરુએ લખ્યું છે કે મારા સ્વરૂપનું ઉપચારપૂર્વક પૂજન. અને ઉપચારમાં 3 ઉપચાર લખીને પછી વગેરે વગેરે લખ્યું છે. 3 ઉપચારનું નામ શું લખ્યું છે? ગંધ, નૈવેદ્ય, શણગાર ઇત્યાદિ એવું લખ્યું. ઉપચારપૂર્વક તમે મારા સ્વરૂપનું નિયમિત પૂજન કરશો તો જ્યાં સુધી તમારો મોક્ષ નહીં થાય ત્યાં સુધી મારાથી તમે છૂટા નહીં પડો. આવી વાત. ગ્રંથ શિબિરો મેં શરૂ કરી એટલે ગ્રંથનો એક ચોપાઈનો અને ખૂણે ખૂણાનો અભ્યાસ કરવાની મારે ફરજ પડી. કે હું અભ્યાસ કરું તો બધાને સમજાવી શકું. અને એ વાત બહુ સાચી છે કે જો ગ્રંથ શિબિર મેં શરૂ ના કરી હોત તો આટલા બધા ગ્રંથો હું ઉઠામત પણ નહીં. અને એમાંથી મેં જોયું કે પરમ ગુરુ તેમના સ્વરૂપનું ઉપચારપૂર્વક પૂજન કરવાનું વિધાન કર્યું છે. તો બધાને સંસ્કાર પડવા જોઈએ. એટલે પરમ ગુરુ મહાપૂજનનું આપણે ઘણા પ્રસંગો પર વારંવાર આયોજન કરીએ છીએ અને વારંવાર બીજા કોઈ પ્રસંગ પર કરતા હોઈએ અને ગુરુ પૂર્ણિમા દિવસે ના કરીએ તો બધું કામ અધૂરું કહેવાય. અને એટલા માટે આ પૂજન આપણે કરીએ છીએ. ઉપચારપૂર્વક પૂજન થાય છે. વિજયભાઈ શાસ્ત્રી વારંવાર આપણને આ પૂજન એમને પણ સરસ મહાવરો થઈ ગયો અને આપણને પણ એમનો મહાવરો થઈ ગયો. વાહ, તમારામાં કથા. તે પ્રકારનું તમે બધાએ પૂજન પરમ ગુરુનું કર્યું એટલે માત્ર આ જ પૂર્ણિમાનો તમારો નહીં, હવે જન્મો જન્મનો સંબંધ પરમ ગુરુ સાથે આપણો. એટલે આ વર્ષમાં આપણામાંથી કોઈ જાય તો એનો જન્મો જન્મ એટલે દર વર્ષે કરવું કે કયા વર્ષે આપણે જવાના નક્કી નહીં. કે તે એક જ વર્ષનું લાયસન્સ. તો એ પૂજન અને આજના મારા ઘણા વર્ષોથી પરંપરાગત તમારા જિજ્ઞેશભાઈ અમેરિકા હમણાં જઈને આવ્યો. જેવું એટલે સીધી જ વાત, કેટલાનો લખું બરાબર આવી જ વાત. ચેક કેટલાનો લખું એમ કે હું એમ કહું $5,000 લખી દઉં કે 5,500 લખી દઉં છું. ગુરુ પૂનમે બધા ભક્તજનો આવે એમને મહાપ્રસાદ મારા તરફથી એવો એમનો ભાગ ઘણા વર્ષોથી છે. અને આજે એમના ભાઈ અહીંયા છે નૈનેશભાઈ પરિવાર સાથે યજમાન તરીકે અહીંયા પૂજામાં બેઠા છે. અમારા એના ભક્તોમાં ગંગાબા પણ અહીંયા છે તો એ પણ પૂજામાં બેઠા છે, આવ્યા છે એમના પરિવારના સભ્યો સાથે. એવો જ અમારા પરમ ગુરુ પ્રત્યે અનહદ પ્રીતિવાળો પરિવાર સુરતમાં મારા રમીલાબાનો અને એ પરિવારે હતા એના જ કહેવાય હતા બધા. એ પણ ખૂબ ભાવથી. અને અમારી દક્ષાબેન એમને પુત્ર બધું થયા રમીલાબેનની દીકરી મીનાબેન પણ આવ્યા છે ને. તો એમને એક ભાવ કે બા બધું કરતા તો અમારે પણ બધું કરવું. બહુ સારી વાત છે. બા પરંપરાને ખૂબ ભક્તિ કરતા હતા. બા દરેક પર્વ પર સેવા આપતા હતા. તો એ શીલો અમારે સાચવવો. અને આ એક ભાવ, એક સંસ્કાર
હું તો બધાને કહું છું કે આપણા પરિવારમાં ભાવિ પેઢીને આ સંસ્કાર મળે એ બહુ જ મહત્ત્વનું છે. એ કહે છે કે પ્રોપર્ટી તો હેરિડિટરીમાં આવી ગઈ, પણ સંસ્કાર લાવવા પડે. એમાં કાયદો નથી સરકારનો કે હેરિડિટરી રાઇટ પ્રમાણે આવે. એના માટે અંદરનો ભાવ જોઈએ અને ભાવનું પરિણામ. તો વિશેષ વાત નહીં કહું, કારણ કે તમે ઘણી વખતથી બેઠા છો. જે કે હું તમારા કરતાં વહેલો બેઠો હતો, 7:30 વાગ્યાનો બેસી ગયો હતો. અને હજુ પાછા નીચે રાહ જોવે છે. તો આપણે એક લાભ તો ખાસ બધાને આપીએ છીએ જે પૂજામાં બેઠા હોય એમને. અને હવે તો પરમ ગુરુની પાદુકા, એટલે બધા જેટલા પરિવારો બેઠા છે તમામને સ્ટેજ ઉપર આવીને દર્શન અને પરમગુરુ પાદુકાનો લાભ મળશે પૂજામાં. પણ તમારે કેવું કરવાનું? રેલવે સ્ટેશનમાં ભીડ હોય પછી આપણે આમ ઘૂસ મારી ઘૂસી જવાનું, પણ અંદર જઈને ડબ્બો બંધ કરી દેવાનો, બીજો ના ઘૂસવો જોઈએ. એમ તમે અહીં આવી જાઓ, પણ પછી અહીં પછી ઊભા જ રહેવાનું 10-15 મિનિટ, બીજાનો નંબર જલ્દી લાગે ના એમ ધ્યાન રાખવાનું. બરાબર છે? બીજો ગમે તે થાક એનો વાંધો નહીં, એવું કરવાનું ને. મારું કોઈ નહીં કરો. એટલે આપણે આવવાનું, ઝડપ રાખવાની, અને તમારી ભોજન વ્યવસ્થા અહીંયા જ છે, ત્યાં પાછળ વ્યવસ્થા કરવાની છે. એટલે પહેલાં પાછળ ટેબલવાળા બેઠા છે, પહેલાં આવી જશે અહીંયા પૂજનમાં. એટલે સ્વયંસેવકો ત્યાં પાછળ ભોજન વ્યવસ્થા શરૂ કરી દેશે. અને ત્યાં અહીંયા જ ભોજન થશે બધાનું. ભાઈ 2-4-5 રૂમો ખોલાવી નાખજો જરા. વોશરૂમનો કોઈનો ઉપયોગ કરવો હોય તો જરા ખોલી નાખો રૂમો બધી. હા, ક્યારના બેઠા છે, કોઈને વોશરૂમનો યુઝ કરવો હોય તો આ લાઈને રૂમો બધી ખોલી નાખો. નીચે મહેશભાઈને કેવડાવીને કામ પતાવી દો. હા, અને અહીંયા જે ખુલ્લી છે તો ખુલ્લી કરી દો. તમે રહેતા હોય બતાવી દો કઈ કઈ ખુલ્લી, અને દરવાજા ખુલ્લા મૂકી દો, ખબર પડે કઈ ખુલ્લી છે. તો તમારું શ્રીફળ જે અર્ઘ છેલ્લે અર્પણ કર્યું તે, તમારા ફૂલ, પરમ ગુરુનો જે તમને અર્પણ કર્યો છે સિક્કો, એ પણ તમારે ત્યાંથી લઈ લેવાનો. ફરી તમારી જગ્યાએ પાછું બેસવાનું નથી. સમજ પડી? બરાબર છે ને? એટલે તમે તમારું કંઈક સામાન હોય તો લઈ જજો. પાણીની બોટલ પણ તમારી સાથે જ લઈ જજો, કારણ કે જમ્યા પછી પાણી પીવું પડે તો એટલે બંધ કરી દેજો. તો હવે આપણે શરૂ કરીએ. પહેલાં આપણે અહીંથી તો પૂજન કરીને આવતા રહીએ, ફરી પુનઃ તમને લાભ મળે. આવી જાઓ. અને પછી પહેલાં ટેબલવાળા ભાઈઓ આવી જાય, પાછળથી લેવા માટે પાટલાવાળાનું, કારણ કે